Hello friends, welcome to our lecture series. I am Prakash Virja. Now the start of the short question of subject 501 Mathematical Physics, Classical and Quantum Mechanics. જે આપણા સબ્જેક્ટ 501 હતું એને આપણે જે યુનિટ તો પૂરા કરી નાખી છે થિયરી બેઝ. હવે એમાંથી બોર્ડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક્ઝામમાં છે क्या शॉर्ट क्वेश्चन पूछे कि एक मार्क में આપણે પૂછાય છે એના આપણે ક્વેશ્ચનો આપ્યા છે અને સોલ્યુશન સાથે ક્વેશ્ચનો આપેલા છે. તો એમાં આપણે પેલું યુનિટ 1 અને એમાં ચેપ્ટર 2 છે. એક ચેપ્ટર 1 છે ફોરિયર સિરીઝ છે અને ચેપ્ટર 2 છે એ ડાયરેક્ટ ડેટા ફંક્શન છે. તો એનું આપણે ચેપ્ટર 1 પહેલાં જોવાનું છે ફોરિયર સિરીઝ અને એના ક્વેશ્ચનો આપેલા છે. તો પહેલો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ફોરિયર કોએફિશિયન્ટ ઓફ A0. તો કે ફોરિયર સિરીઝમાં જે A0 છે અચળાંક એની વેલ્યુ શું છે, પહેલો ક્વેશ્ચન એવો પૂછ્યો છે. તો આપણે જે ફોરિયર સિરીઝમાં 5 માર્કનો જે ક્વેશ્ચન હતો એની ઉપરથી 3 અચળાંકો શોધેલા હતા, A0, AN અને BN. તો એમાંથી A0 ની વેલ્યુ આપણને શું મળેલી છે, તો 1/2π ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ -π to π f of x ઇન્ટુ dx. તો A0 ની વેલ્યુ પૂછાય તો આ લખવાનું થશે 1/2π ઇન્ટિગ્રેશન ઓફ -π to π f of x into dx. Now second question છે what is the Fourier coefficient of Bn. તો ફોરિયર સિરીઝમાં અચળાંક Bn ની વેલ્યુ શું છે, તો એની વેલ્યુ શું છે આપણે કે 1/π ઇન્ટિગ્રેશન ઓફ -π to π f of x into sin nx dx. રેડી. તો અચળાંક A0 and Bn. અને નાવ હવે આપણે હજી એક પૂછી શકીએ કે an ની વેલ્યુ શું છે, what is the Fourier coefficient of an. તો એની વેલ્યુ માત્ર એક જ ચેન્જ થશે bn ની વેલ્યુમાં કે 1/π ઇન્ટિગ્રેશન ઓફ -π to π f of x અહીંયા sin x ની જગ્યાએ શું આવી જશે, cos nx આવી જશે an ની વેલ્યુમાં ઇન્ટુ dx. રેડી. તો A0, AN અને BN ની વેલ્યુ પૂછાય તો આ રીતે તમે લખી શકો છો. પછી થર્ડ ક્વેશ્ચન છે રાઇટ ધ ફોર્મ્યુલા ઓફ ફોરિયર સિરીઝ. તો ફોરિયર સિરીઝની છે એક ફોર્મ્યુલા સૂત્ર છે એ લખવાનું છે. તો એનું સૂત્ર શું હતું, f of x is equal to A0 plus summation of 1 to infinity into an cos nx plus સબમેશન ઓફ 1 to infinity bn into sin nx જે છે ફોરિયર સિરીઝની ઇક્વેશન છે અથવા ફોર્મ્યુલા છે. ત્યારબાદ આપણે ચોથું ક્વેશ્ચન કે if f of x is even function then f of minus x is equal to બ્રેકેટ ખાલી જગ્યા. તો કે જ્યારે તમને f of x ફંક્શન ઇવન ફંક્શન આપેલું હોય તો f of minus x ની વેલ્યુ શું થશે, તો ઇવન ફંક્શન હોય તો માઇનસ સાઇનને શું થઈ જાય, પાછળ થઈ જવાનું છે. તમને જવાબ શું મળશે, f of x. તમને ઇન્ટરનલમાં પણ આ ક્વેશ્ચન પૂછેલો હતો. ત્યારબાદ બીજો પણ પૂછાય કે f of x is a odd function then f of minus x is a ખાલી જગ્યા. તો શું આવશે, માઇનસ f of x આવશે જો ઓડ ફંક્શન હોય તો. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન if f of x sin nx is odd function then which type of the function f of x is question mark. કે શું કહેવા માંગે છે ક્વેશ્ચન કે if f of x sin nx જે ફંક્શન આપેલું છે કેવું ફંક્શન આપ્યું છે, ઓડ ફંક્શન આપેલું છે, તો f of x નો પ્રકાર તમને કેવો મળશે કે જો f of x એ ઓડ છે અને sin પણ કેવું છે ઓડ, તો ઓડ ને ઓડ ભેગા થઈને શું બનશે, ઇવન તમને બને છે. ઓકે, યાદ રાખજો કે જ્યારે f of ફંક્શન કેવું છે ઓડ છે અને sin તો ઓલરેડી ઓડ જ હોય તો ઓડ ઇન્ટુ ઓડ એટલે શું થઈ જાય છે, ઇવન ફંક્શન તમને મળશે. હવે એક કન્ડિશન આપી હોય કે ઓડ ની જગ્યાએ ઇવન આપ્યું હોય તો તમને અહીંયા શું મળશે, ઇવન ઇન્ટુ ઓડ એટલે તમને અહીંયા જવાબમાં શું મળશે, ઓડ ફંક્શન મળશે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે if f of x is an even function. હવે તમને f of x કેવું આપેલું છે, ઇવન ફંક્શન આપેલું છે, then which type the function f of x cos nx dx. જો f of x પણ ઇવન છે અને cos પણ ઇવન છે તો ઇવન ઇન્ટુ ઇવન તો ઇવન જ થવાના છે. તો તમને શું જવાબમાં મળે છે, ઇવન ફંક્શન. ઘણા રીતે ક્વેશ્ચનો પૂછી શકે. આપણે માત્ર યાદ રાખવાનું છે કે સાઇન ફંક્શન ઓડ ફંક્શન હોય ગમે ત્યારે અને કોસ ફંક્શન શું હોય, ઇવન ફંક્શન. હવે એની આરે f of x ફંક્શન ઓડ છે કે ઇવન એનો મલ્ટીપ્લાય તમે કરો તો જવાબમાં શું મળે, તો કે ઓડ ઇન્ટુ ઓડ તો તમને શું મળવાનું છે, ઇવન.
પછી E1 ઇન્ટુ E1 તો એ તમને શું મળે છે? E1 મળશે. હવે ઓડ ઇન્ટુ E1 એટલે ઓડ અને E1 ઇન્ટુ ઓડ એટલે ઓડ. ઓકે, એ રીતે તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન 8. ઇફ f of x is an even function. હવે તમને f of x કેવું આપેલું છે? even ફંક્શન આપેલું હોય. then -π to π f of x dx is equal to શું થશે? તમને f of x ફંક્શન કેવું આપેલું છે? even, એટલે કે બેકી ફંક્શન આપેલું છે. તો આપણે યુગ્મ વિધેય માટેનું ઇન્ટિગ્રેશન સંકલનનું સૂત્ર શું હતું? કે ઇન્ટિગ્રેશન છે હાફ કરી નાખવાના ને આગળ મલ્ટીપ્લાયમાં 2 કરી નાખવાના. તો અહીં રીતે જ કરેલું છે. ઇન્ટિગ્રેશન -π to π ની જગ્યાએ શું કરી નાખ્યા છે? 0 to π કરી નાખ્યા છે. હાફ ઇન્ટિગ્રેશન થઈ ગયું. વાયેલું બધું ફંક્શન એમને એમ આગળ શું મલ્ટીપ્લાય કરી નાખ્યા છે? 2. If f of x is odd function, then -π to π f of x dx તો શું થશે? હવે ઓડ ફંક્શન આપેલા હોય તો શું થાય? અડધા અડધા કટકામાં જે એકી મળશે ને બીજા કટકામાં બેકી મળશે, માઇનસ મળશે, બીજા કટકામાં પ્લસ મળશે. -π to 0 માં તમને માઇનસ વેલ્યુ મળે, 0 to π માં પ્લસ વેલ્યુ મળે. બધાનો તમે સરવાળો કરો તો તમને જવાબમાં શું મળશે? 0 મળશે. ઓકે, તો યાદ રાખવાનું છે f of x ફંક્શન જો even આપેલું હોય તો ઇન્ટિગ્રેશન ડબલ થઈ જશે. ઇન્ટિગ્રેશન હાફ થઈને એની વેલ્યુ ડબલ થઈ જશે. તમને f of x ફંક્શન ઓડ આપેલું હોય તો એની વેલ્યુ શું થશે? 0 થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10. કોસાઇન સિરીઝ ઇઝ ઓલ્સો નોન એઝ. તો આપણે ખબર છે કોસાઇન છે, સેક છે કે કોટ છે, બધા કેવા છે? ઇવન ફંક્શન છે. જ્યારે સાઇન સિરીઝ ઇઝ ઓલ્સો નોન એઝ ખાલી જગ્યા સિરીઝ તો શું આવશે? ઓડ. સાઇન છે, કોસેક થીટા છે કે ટેન થીટા છે, આ બધા કેવા આવશે? ઓડ ફંક્શન આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ કોફિશિયન્ટ a0 of a function f of t in interval -l to l? તો કે -l થી l ઇન્ટરવલમાં f of t ની વેલ્યુ શું થશે? કયા અચળાંકની? તો કે a0 ની વેલ્યુ શું થશે? તો કે 1/2l ઇન્ટિગ્રેશન ઓફ -l to l f of t into dt. પછી બીજો ક્વેશ્ચન એવો જ છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ કોએફિશિયન્ટ n ઓફ અ ફંક્શન f of t in interval -l to l? તો 1/l integration of -l to l f of t into cos nπt upon l into dt. હવે હજી એક ક્વેશ્ચન પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ કોએફિશિયન્ટ bn of a function f of t in interval -l to l? આપણે એક્સટેન્ડેડ ઇન્ટરવલ નામનો જે 5 માર્કનો ક્વેશ્ચન એની ઉપરથી આ એક એક માર્કના 3 બનેલા છે. તો એની વેલ્યુ શું આવશે? કે 1/l integration of -l to l f of t into sin nπt upon l into dt. Next question. Write the complex compact form of Fourier series. તો કોમ્પ્લેક્સ ફોર્મ પૂછ્યું છે ફોરિયર સિરીઝનું. તો આપણે ક્વેશ્ચનમાં મળેલું છે કે f of x is equal to summation of -infinity to infinity cn into e raised to I n x, જે કોમ્પ્લેક્સ ફોર્મ ઓફ ફોરિયર સિરીઝ છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે write the function of square wave in interval -π to π. તો -π to π ઇન્ટરવલમાં સ્ક્વેર વેવનું ઇક્વેશન આપણને શું મળેલું હતું? કે f of x is equal to h/2 plus 2h upon π into sin x upon 1 plus sin 3x upon 3 plus sin 5x upon 5 plus infinity. તો આ રીતે તમને સ્ક્વેર વેવનું ઇક્વેશન મળ્યું હતું કયા ઇન્ટરવલમાં? -π થી π ઇન્ટરવલમાં. ત્યારબાદ 16મો ક્વેશ્ચન કે what will be the Fourier coefficient of a0 is a series આપેલી છે. ઉપરની જે સિરીઝ હતી સ્ક્વેર વેવની એ જ સિરીઝ અહીં આપેલી છે. માત્ર પૂછ્યું છે શું કે જે સિરીઝમાં છે એ a0 ની વેલ્યુ કઈ છે? કે h/2 plus 2h/π sin x plus sin 3x/3 plus sin 5x/5 plus infinity. તો એમાં છે a0 ની વેલ્યુ શું છે? તો a0 ની વેલ્યુ છે હંમેશા પહેલી વેલ્યુ હશે, યાદ રાખવાનું. તો a0 is equal to h/2. ત્યારબાદ આપેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન. અ ફંક્શન ઇઝ ઇવન then which Fourier coefficient becomes 0? કે તમને ફંક્શન ઇવન ફંક્શન આપેલું હોય તો કયો કોએફિશિયન્ટ છે 0 થશે? તો હંમેશા આપણે ખબર જ છે કે a0 અને an હંમેશા કેવો થશે? ઇવન છે. તો એ તેથી ઓડ હોય ને એ 0 થશે. તો bn is equal to 0. પણ આ આપ્યું હોય કે a function is odd then which Fourier coefficient becomes 0? તો આપણે ઓડ અને ઇવન સિરીઝમાં જોઈ હતી કે જ્યારે ઇવન સિરીઝ હોય ત્યારે માત્ર bn 0 થાય, જ્યારે ઓડ સિરીઝ હોય ત્યારે a0 અને an બંને 0 થાય. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે
કે ઇઝ ધ હાફ વેવ રેક્ટિફાયર ફંક્શન ઇવન ઓર ઓડ, કે હાફ વેવ રેક્ટિફાયરનું ફંક્શન છે ઇવન છે કે ઓડ, તો પણ ઇવન પણ નથી અને ઓડ પણ નથી. એ કન્ડિશન ઉપર અપ્લાય કરે, ઇન્ટિગ્રેશન કેવું આપેલું છે એની ઉપર અપ્લાય કરે તો જવાબ શું આવશે? નાઇધર ઇવન નોટ ઓડ. નેક્સ્ટ, ફોર અ ટ્રાયંગલ વેવ ફંક્શન f ઓફ -x ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા શું મળશે? તો કે ટ્રાયંગલ વેવ છે એ ઇવન ફંક્શન જ મળશે હંમેશા. તો એનું આપણે વેલ્યુ શું મળશે? માઇનસનું પાચન થઈ જશે એટલે f ઓફ x મળશે. અને લાસ્ટ ક્વેશ્ચન કે ઇફ f ઓફ x be even then f of x sin nx is ખાલી જગ્યા and f of x cos nx is a ખાલી જગ્યા ફંક્શન. કે જ્યારે તમને f of x છે ઇવન ફંક્શન આપ્યું છે, મેં આગળ કીધું એમ કે ઇવન આયરે તમે sin ઓડ એડ કરો તો શું આવશે? જવાબમાં ઓડ આવશે. અને ઇવન ઇન્ટુ ઇવન કરશો તો જવાબમાં તમને શું મળશે? ઇવન મળશે. તો આ 20 ક્વેશ્ચનોમાંથી તમને જે ચાર માર્કના એક માર્કના પૂછાય છે એ આમાંથી નીકળી શકે છે. તો આ વેરીફાઈ કરી લેજો ને યુનિવર્સિટી માટે તૈયારીમાં પણ રહેજો. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.